કોબી પણ લઈ શકો છો ઝીણું સમારીને. તમે કોબી ના હોય અને દાણા ના હોય તો તમે ખાલી ડુંગળીથી પણ બનાવી શકો અથવા તમે પાલકની ભાજી પણ એમાં ઝીણી સમારીને એડ કરી શકો છો. તો અને ગાજર હોય તો એને પણ તમે લઈ શકો છો છીણીને. તો જો ગાજર નાખવાના હોય તો ખાંડ ના એડ કરતા. હવે આપણે ચપટી જેટલી એમાં હળદર એડ કરેલી છે. તો ફક્ત સારો કલર આવે એ માટે આપણે હળદર એડ કરેલી છે, તો વધારે પડતી હળદર એડ નથી કરવાની. હવે સારી રીતે આપણે મિક્સ કરી લીધેલું છે અને ઢોકળિયું મેં ગરમ કરવા માટે મૂકી દીધેલું છે પાણી નાખીને, અને એની પ્લેટને આપણે પહેલાં સારી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. તો 1 ચમચી જેટલું તેલ આપણે બેટરમાં એડ કરેલું છે. થોડુંક તેલ આપણે ગ્રીસ કરવા માટે યુઝ કરીશું અને 1 ચમચી જેટલું તેલ આપણે વઘાર માટે પાછળ યુઝ કરીશું. એટલે ફક્ત 2 ચમચી જેવો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી હેલ્ધી એવા ઢોકળા બનીને તૈયાર થશે. વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવશે અને કોઈ પણ સિઝનમાં તમે એને બનાવી શકો છો અને બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો. સાંજની હલકી ફુલકી ભૂખમાં પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. તો જુઓ, મેં એમાં ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરેલો છે, 1/4 ચમચીથી પણ ઓછો એડ કર્યો છે. એને એક્ટિવેટ કરવા માટે થોડોક લીંબુનો રસ એડ કરેલો છે. સારી રીતે મિક્સ કરી દઈશું એક જ દિશામાં અને પછી ફટાફટ